નમસ્કાર, જય હિન્દ અને સ્વાગત છે આપ સૌનું ઇન્સ્પાયર ગુજરાતના આ ડિજિટલ પ્લેટફોર્મ પર. દોસ્તો, અમદાવાદ પ્લેન ક્રેશને જ્યારે 1 મહિનો થયો છે ત્યારે સરકારશ્રી તરફથી એટલે કે એરપોર્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો AAIB દ્વારા જે પ્રારંભિક માહિતી જે રિપોર્ટ એટલે એક કહેવાય પ્રાથમિક રિપોર્ટ કે આ આખો અમદાવાદનું પ્લેન ક્રેશ દુર્ઘટના એ બની છે તો બની કઈ રીતે એના તથ્યોની સાથે એક 15 પેજનો રિપોર્ટ છે એ એમણે અત્યારે હાલ રજૂ કર્યો છે. સમજીએ કે આ રિપોર્ટની અંદર શું કહેવામાં આવ્યું છે અને કઈ રીતે આ અમદાવાદની પ્લેન ક્રેશ દુર્ઘટના છે એ થઈ છે. તમને યાદ હશે 12 જૂન અને આ 12 જૂનની અંતર્ગત એક ઘટના બની જે આપણા ગુજરાતની ઇતિહાસની અંદર સૌથી એક કરુણ દુર્ઘટના કહી શકાય અને સૌથી અઘરી દુર્ઘટના કહી શકાય કે જેની અંદર આશરે 242 લોકોની જિંદગી છે એ હોમાઈ ગઈ. ઘણા બધા લોકો છે એવું ક્લેમ કરી રહ્યા છે સરકારશ્રી જે આંકડો આપે છે એના કરતા કદાચ વધારે હશે, પણ ખેર જે વધારે હશે આપણે એવું માનીએ, પણ તેમ છતાં પણ આ પ્રકારની જે દુર્ઘટના ગુજરાતે છેલ્લા કેટલા વર્ષોથી નહોતી જોઈ અને એવી દુર્ઘટના અને અમદાવાદમાં થઈ. મેડિકલ જે મેસ હતી એના ઉપર પડ્યો એટલે કેટલાક જે યુવાનો હતા જે ડોક્ટરો છે એમની પણ જિંદગી આમાં હોમાઈ ગઈ. ખૂબ કરુણ દુર્ઘટના બની. હવે વાત આખી આ પ્લેનની, તો આ જે પ્લેન છે જે રીતે પડ્યું આ એનો એક આખો વિડીયો છે કે કઈ રીતે આ પ્લેન જે છે એ સીધે સીધું નીચે આવે છે અને સીધું જે છે એ નીચે આવી અને ધડામ દેરાનું જે છે એ અમદાવાદના મેઘાણીનગરના એરિયામાં જઈને એ પડે છે. અને આ પ્રકારની જે છે એ દુર્ઘટનાના જે ફોટોસ છે આપણે ત્યારે જોયા. હવે એરપોર્ટની ઉપરથી જેવું આ પ્લેન એ ટેક ઓફ કરે છે એના બંને પાયલોટો હતા, ખૂબ સારા એવા અનુભવી પાયલોટો હતા અને તેમ છતાં આ બોઈંગનું વિમાન 787 નામનું આ વિમાન છે. આ વિમાન કે જે એવું કહેવામાં આવે છે બોઈંગ કંપની દ્વારા ડ્રીમ લાઇનર વિમાન કે જે હજી સુધી આ ઘટના બની એની પહેલાની જે સુધી હજી સુધી એ ક્યારેય પણ કોઈ પણ જગ્યાએ એ ક્રેશ નહોતું થયું. પણ હવે આ બોઈંગ કંપની જે છે એના માટે આ કેટલીક આપણે સમજવા જેવી બાબત એ ઉઘાડતો એવો કિસ્સો છે અહીંયા સામે પણ આવે છે. તો આખો જે રિપોર્ટ આપવામાં આવ્યો એ રિપોર્ટની અંદર સૌથી બેઝિક વાત કરીએ તો આખા રિપોર્ટની અંદર સૌથી બેઝિકમાં બેઝિક જે વાત કે આ ઘટના બની છે તો બની કઈ રીતે, તો એનો પ્રારંભિક અહેવાલ એવું કહે છે કે એન્જિન જે હતા એ એન્જિન બંને બંધ હતા. એટલે કે એન્જિનની જે બંધ જે છે થયું અને એને કારણે આ પ્લેન છે એ સીધે સીધું નીચે એ આવ્યું. હવે એન્જિન બંધ હતા તો બંધ કઈ રીતે થયા, તો કે એન્જિન આ ફ્લાઇટ હોય તો ફ્લાઇટની કોકપીટ હોય એમાં અહીંયા આ રીતે જે છે એ પોઝિશન દેખાડે છે કે અહીંયા એક સ્વિચ હોય. હવે એ સ્વિચ કેવી હોય, એ આવી રીતે સ્વિચ હોય. હવે આ સ્વિચ જે છે એને ઉપર કરો તો જે છે આખું બરાબર એ ઉપર કરો એટલે ઈ એન્જિન જે છે ચાલુ થઈ જાય. આ રીતે જો અહીંયા આ સ્વિચ જે છે તમને દેખાય છે તો જે તેને તમે આમ ઉપર કરો એટલે ઈ એન્જિન રન પોઝિશનમાં હોય અને કટ ઓફ કરો એટલે ઈ આખું એન્જિન છે એ બંધ થઈ જાય. હવે આ વસ્તુની અંદર આ પ્રકારનું આખું મિકેનિઝમ હોય. જો અહીંયા તમે જોઈ શકો છો આ જે સ્વિચ છે એ 2 સ્વિચ હોય. હવે એ 2 સ્વિચ એક બાજુના એન્જિન માટે અને એક બીજા બાજુના એન્જિન માટે, એટલે અહીંયા 2 એન્જિન હતા અને એ બંને એન્જિનો છે એ GE કંપનીના હતા બોઈંગ 787 ડ્રીમ લાઇનરની અંદર. અને આની અંદર જે છે એક ચોંકાવનારી ઘટના છે એ પણ સામે આવે છે, કારણ કે આ જે પ્લેન ક્રેશ થયું ત્યારે બધા જ લોકો આ પ્લેનના બ્લેક બોક્સ ઉપર જે છે વાત કરતા હતા. એટલે બ્લેક બોક્સ જે છે એ મળ્યું. બ્લેક બોક્સ જે છે એટલે એવી વસ્તુ છે કે જેની અંદર એ તમામ પ્લેન ક્રેશનો ડેટા કે ભાઈ ક્રેશ થયું એની પહેલાનો તમામ ડેટા છે એ એમાં હોય. એટલે એમાંથી જે છે ડેટા એ રિટ્રીવ કરવામાં આવ્યો, ડેટા જે છે એ એક્સટ્રેક્ટ કરવામાં આવ્યો, કાઢવામાં આવ્યો અને એનું એનાલિસિસ કરવામાં આવ્યું કે શું થયું. હવે અહીંયા એવી ચોંકાવનારી જે ઘટના જે છે એ સામે આવે છે. આ રિપોર્ટની અંદર કહેવામાં આવે છે કે ધ કોકપીટ વોઇસ રેકોર્ડિંગ, જે કોકપીટ હતું જેમાં બંને એ પાયલટો છે, એક આ પાયલટ જે છે કેપ્ટન અને એની સાથે સાથે આસિસ્ટન્ટ તરીકે એક કો પાયલોટ હોય અને એ બંને લોકો એકબીજા સાથે વાત કરે છે. અને એ વાતની અંદર એવું કહેવામાં આવે છે એ કેપ્ટન જે છે એવું પૂછે છે કે શું તે એન્જિન બંધ કર્યું, તો સામે જે કો પાયલોટ છે એવો જવાબ આપે છે નહીં, મેં તો બંધ નથી કર્યું. હવે આ આખી જે ઘટના છે એ અહીંયા બને છે વિધિન 8 સેકન્ડથી ઓછા સમયમાં. હવે સમજો, હવે આ પ્રકારની સ્વિચ જે છે એ સ્વિચ
એ પહેલા જ્યારે વિમાન ઉડ્યું ત્યારે જે છે એ ઉપરની પોઝિશનમાં હોય, બરાબર. એ સ્વાભાવિક છે, તો જ જે વિમાન છે એ ઉડે, બરાબર, તો જ એ ટેક ઓફ કરે. હવે અચાનક આ જે સ્વિચ છે એ સીધી નીચે પડી જાય છે અને એક જ સેકન્ડની અંદર આ સ્વિચ છે એ નીચે પડી જાય એ ખરી. અને એ નહીં, જનરલી આવા પ્રકારના વિમાનો છે એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યા હોય કે જેની અંદર બંનેમાંથી કોઈ એક એન્જિન બંધ થાય તો એટ અ ટાઈમ એક એન્જિનથી જે છે વિમાન ઉડી શકે. પરંતુ આ રેરેસ્ટ ઓફ ધ રેર ઘટના કે જેમાં બંને સ્વિચ એક સાથે એ સીધે નીચે આવી ગઈ અને પછી જે પાયલોટો જે છે એમણે એ એન્જિન જે છે ચાલુ કરવાનો શું પ્રયત્ન કર્યો હતો? હા, આ સ્વિચને ઉપર લેવાનો પ્રયત્ન કર્યો હતો. હવે વિચારો, પણ ઉપર જે છે લેવાનો પ્રયત્ન કર્યો એ એટલી વારમાં તો આ પ્લેન જે છે સીધું ધડામધેરાનું પડી ગયું. હવે અહીંયા જે આ રિપોર્ટની અંદર કહેવામાં આવે છે એ એવું સાબિત કરવામાં આવે છે કે આ આખી જે ઘટના છે, એન્જિનની જે સ્વિચ છે આપણે એને કહેવાય ફ્યુલ સ્વિચ, કે જે ફ્યુલ સ્વિચ થી એ સીધું એન્જિન સુધી ફ્યુલ જે છે એ પહોંચતું હોય. હવે એ જ સ્વિચ છે એ બંધ થઈ જાય એટલે એન્જિનમાં કોઈ પણ ફ્યુલ છે એનું ફ્યુલ એ પહોંચે જ નહીં અને એટલા માટે આ એન્જિન બે એક સાથે બંધ થઈ ગયા. ઓકે, હવે અહીંયા ભૂલ કોની? તો સૌથી પહેલી બેઝિક રીતે જોવા જાવ તો આ સ્વિચ એવી ન હોય કે જે છે એ તમે એકી સાથે બંધ કરી શકો, બરાબર. એકી સાથે બંધ કરવા માટે પહેલા આ સ્વિચ બંધ થાય પછી આ બંધ થાય અને એના માટે પણ 2 થી 3 સેકન્ડ થાય. હવે આ પ્લેન ઉડે છે, ટેક ઓફ કરે છે ને 8 થી 9 સેકન્ડમાં નીચે પડી જાય છે એટલે અચાનક બંને સ્વિચો છે એ અહીંયા નીચે પડી જાય છે. અહીંયા જનરલી કંપનીઓ અને રિપોર્ટની અંતર્ગત એવું દર્શાવવામાં આવે છે કે ભાઈ બંધ કરી દીધું, બંધ થયું છે, એક્ટ ઓફ ગોડ છે. પરંતુ અહીંયા આ રિપોર્ટને જ્યારે મેં વાંચ્યો, મેં ભણ્યું અને મેં સ્ટડી કર્યું તો ત્યારે એવું ચોક્કસથી ખબર પડે છે કે ખામી છે ને એ આ પ્લેનમાં હતી, જે બહુ ઓછા લોકો કહેશે. કારણ કે આ કંપની એ જે બોઈંગ કંપની અમેરિકાની કંપની છે અને અમેરિકાની કંપનીના ઉપર કોઈ આ પ્રકારના આરોપો લાગે તો તમને ખબર છે કે એક કંપની અમેરિકાની હોય તો દુનિયાની અંદર એને દબાવવા માટેના પ્રયત્નો ઘણા બધા થાય અને એવામાં અત્યારે અમેરિકા સમગ્ર વિશ્વની અંદર ટેરિફ વોર કરી રહ્યું છે. ત્યારે આવા પ્રકારનું જો સત્ય બહાર આવે તો એના ઉપર ક્યારેય અમેરિકા છે એ સાંખી શકે નહીં. દુનિયાભરની જે દુનિયાભરના પ્લેન અત્યારે બોઈંગના એ હવામાં છે અને એ બધાને બંધ કરી દેવા પડે, આવું નુકસાન ક્યારે અમેરિકાની કોઈ કંપની છે સહન કરી શકે નહીં. કારણ કે એક પ્લેન હોય એ આવે જનરલી 2200 કરોડ રૂપિયાનું. હવે એવા તો અત્યારે હાલમાં કેટલા બધા વિમાન હશે, બરાબર. પણ અહીંયા જ્યારે પણ આખી વાત આવે છે તો એમાં પાયલટ ઉપર નાખી દેવામાં આવે છે, બરાબર. બંને વચ્ચેની વાતચીત છે એની ઉપર એક કરવામાં આવ્યું કે ભાઈ આમાં પાયલોટની એક જે છે વાત નક્કી કરવામાં આવી કે ભાઈ તે સ્વિચ બંધ કરી હતી, બરાબર છે. એટલે કોપ જે કેપ્ટન છે એ પૂછે છે કે તે સ્વિચ બંધ કરી હતી તો કે નહીં. પાયલટ, સામેવાળો પાયલોટ જવાબ આપે છે નહીં, અને મેં તો બંધ નથી કરી. તો બંધ થઈ તો થઈ કઈ રીતે? ચાલુ કરવાનો પ્રયત્ન કરે છે પણ ચાલુ થતું નથી, સીધું પડી જાય છે. એટલે અહીંયા જનરલી ભૂલ એ પાયલોટ ઉપર જ આગળના પણ રિપોર્ટની અંદર નાખી દેવામાં આવશે, જે આપણી સૌની કમનસીબી છે. એટલે આ પ્રકારની જે ઘટના બની એની અંદર અત્યારે જે પ્લેન, એવું પણ કહેવામાં આવે કે અહીંયા જે પ્લેન પડ્યું એ પ્લેન જે છે એ આ રીતે 8 ડિગ્રીની અંદર સીધું આમ જે છે ધડામધેરાનું પડી ગયું છે. એટલે 8 ડિગ્રી એનો આ ભાગ છે થોડોક ઉપર હતો એટલે સૌથી પહેલા આ ભાગથી જે છે એ નીચે એ પડ્યું. એટલે સૌથી પહેલા જે છે આ એન્જિન વાળો જે ભાગ છે એ જ સીધો નીચે એ આવ્યો અને એના કારણે નુકસાન જે છે થયું. વિમાનની અંદર અંદાજિત 54,200 જે છે કિલોગ્રામ જેટલું એ ફ્યુલ એ હતું અને આ જે પ્લેન છે એ 12 તારીખે જે છે ઉડ્યું અને આ રીતે બંને એન્જિનો બંધ થવાના એક જ સેકન્ડની અંદર સ્વિચ પડી ગઈ અને એને કારણે જે છે આ ઘટના એ બની છે. અને જ્યારે આપણે વાત કરીએ તો ટેક ઓફની સમયે વજન પણ બરાબર હતો, જે એક નોર્મલ ફ્લાઇટ ઉપર હતો. એટલે એ વાતનો છેદ ઉડી ગયો કે વજન વધારે હોવાના કારણે આ વિમાન ઉડી જ ન શક્યું. આ વસ્તુની આખી જે છેદ છે ઘણા બધા લોકોનો એવો પણ હતો. ઇન્ટરનેશનલ મીડિયા છે, ઇન્ટરનેશનલ મીડિયાના જે કેટલાક ગણ્યા ગાંઠિયા એવા ચેનલો
જે એવું બદનામ કરતા હતા કે આ પ્રકારે વજન વધારે હોવાને કારણે એ પ્લેન જે છે એ નીચે પડ્યું. કોઈ દિવસ આ વસ્તુ પોસિબલ થઈ શકે જ નહીં. અને માત્ર ફ્લાઇટ ટેક ઓફના 3 સેકન્ડ પછી જ જેવું ફ્લાઇટે ટેક ઓફ કર્યું 3 જ સેકન્ડની અંદર ફ્યુલ સ્વિચ બંધ થઈ ગઈ. 4થી સેકન્ડની અંદર ખબર પડી, 5મી સેકન્ડની અંદર ચાલુ કરવા જાય છે અને જે પ્લેનની અંદર મેડે મેડે તો બોલતા જ હોય છે, બરાબર, પણ એની પહેલા જે છે પ્લેન ધડામ દેરેનું નીચે પડીને આખી સમગ્ર ઘટના છે એ બની છે. અને અહીંયા એ પણ ચોખ્ખુંથી એ કહેવામાં આવે છે કે જ્યારે આ ઘટના બની, સ્વિચ બંધ થઈ એટલે વિમાનની અંદર નીચેથી એક રેટ, બરાબર, જેને કહેવાય આ રેટ જે છે એ એક પ્રકારનું ટર્બાઇન હોય અને એ જ્યારે બે એન્જિનો પૂરા બંધ થઈ જાય ત્યારે થોડો સમય જે છે એ જનરેટર ચાલુ કરવા માટે એમાં સુવિધા હોય કે જેથી કરીને વિમાનને સેફલી રીતે લેન્ડ કરાવી શકાય. તો એ રેટ પણ બહાર જે છે નીકળી ચૂક્યું હતું, એટલે કે આ રેમ એર ટર્બાઇન જે છે એ નીકળી ચૂક્યું હતું અને જેને કારણે જે છે એ એક ઇન્ડિકેશન આપે છે કે જ્યારે બંને એન્જિનો એક સાથે બંધ થાય ત્યારે જ આવું રેટ છે એ નીકળે છે. એટલે આ ઘટના જે છે એની અંદર આ પ્રકારની જે પુરાવાઓ છે એ આપે છે. એટલે આ આખી ઘટના છે એમાં જે આ પ્રાથમિક રિપોર્ટ એની અંદર જનરલી જોવા જાવ તો દોષારોપણ હકીકતની અંદર સીધી જે ઘટના બને છે કાં તો એક્ટ ઓફ ગોડ અને પાયલોટે જે છે વાત કરી છે એના ઉપર જ આ કેન્દ્રિત થાય છે. આમે જનરલી અત્યાર સુધીના જેટલા પણ પ્લેન ક્રેશની દુર્ઘટના થઈ ક્યારેય પણ કોઈ કંપની ઉપર નથી આવ્યા. બોઈંગ કંપની છે એના ઉપર નથી આવ્યા. આની પહેલા પણ જેટલા પણ પ્લેન ક્રેશ થયા છે બધા જ પ્લેન ક્રેશની અંદર હંમેશા ભૂલ તો પાયલટની જ હોય છે. ક્યારેય કોઈ કંપની એવું એક્સેપ્ટ નહીં કરે કે આ ઘટનાની અંદર અમારા પ્લેન જે છે એમાં કોઈ ખામી રહી ગઈ હશે, અથવા તો અમારા પ્લેનની ડિઝાઇનમાં ખામી રહી ગઈ હશે, અથવા તો અમારા પ્લેન જે છે એના મેન્ટેનન્સની અંદર પણ ખામી રહી ગઈ હશે, જે સીધે સીધું એર ઇન્ડિયા ઉપર આવે. એટલે એર ઇન્ડિયા પોતાનો ધંધો બચાવશે, બોઈંગ છે એ પોતાનો ધંધો બચાવશે. અત્યારે હાલ બોઈંગ પાસે જો ખાલી એટલી વાત બહાર આવે કે આ ઘટના છે બોઈંગના આ સ્વિચ જે ઓટોમેટિક નીચે પડી ગઈ છે એને કારણે થઈ છે તો એના ઓર્ડર કેન્સલ થઈ જાય. હજારો કરોડ રૂપિયાનું નુકસાન એ અમેરિકન કંપની બોઈંગને થાય. અને આ જ રીઝન છે કે જેમાં પબ્લિકને, તમને અને મને આમાં ગુમરાહ જે છે કરવામાં આવે છે. સાચું કહું તો અહીંયા મરો તો હંમેશા એક સામાન્ય લોકોનો જ છે. આ જે લોકોએ પ્લેનની ટિકિટ ખરીદી, જે લોકોને એવો વિશ્વાસ છે કે અમે ઉડી અને અમારા જે છે ડેસ્ટિનેશન સુધી, અમારા જે ગંતવ્ય સ્થાન સુધી અમે પહોંચી શકીએ, અમારા વહાલા જે છે એમને મળી શકીએ. પરંતુ જ્યારે આ પ્રકારે હવે આપણે પ્લેનમાં બેસશું ત્યારે હંમેશા આપણા મગજની અંદર એક વાત તો ચોક્કસથી આવશે જ કે શું આ પ્લેન અમદાવાદ જેવી ઘટના તો નહીં બને ને, આ પ્રકારની ઘટનાઓ છે એ નહીં બને ને. આ પછી ઘણી વખત જે છે એ છેલ્લા 1 મહિનામાં ઘણા બધા પ્લેનો છે એનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું અને ઘણી બધી વસ્તુઓ છે સામે આવી. પણ અહીંયા હાલ આ રિપોર્ટની અંદર ચોક્કસથી બોઈંગ કંપની અને જે એન્જિન બનાવનારી કંપની જીઈ બંનેને ક્લીન ચીટ આપી દીધી છે. ક્લીન ચીટ સમજો. શું કામ ક્લીન ચીટ છે? કારણ કે બિલિયન્સ ઓફ ડોલર્સ છે એનો સવાલ છે, બરાબર. અને ઇવન કે એ બાબતનું એંગલ પણ ચેક કરવામાં આવ્યું હતું કે શું ફ્યુલ છે એમાં કોઈ ખામી હતી. તો ફ્યુલના જે રિપોર્ટ છે એ જે ડીજીસીએની લેબમાં મોકલવામાં આવ્યા અને એમાં પણ કોઈ ખામી હતી જ નહીં આ પ્રકારેથી. એટલે બધા જ એંગલો જોવામાં આવ્યા અને છેલ્લે સીધું કે એક જ જગ્યાએ જે છે એ વાત જોવા મળી કે સ્વિચ બંધ થઈ ગઈ હતી. એટલે કે જેને ફ્યુલ કટ ઓફ સ્વિચ કહેવાય ઈ જ બંધ થઈ ગઈ હતી. આપણે જનરલી વાત કરીએ તો આપણે હોન્ડા લઈને જતા હોય અને એમાં નીચે જે છે તમને ખ્યાલ હશે ઓલી જે ફ્યુલની એક સ્વિચ આવે, એને આપણે કાગ કહીએ અથવા તો એને આ રીતે સ્વિચ કહીએ. એને આપણે નીચે કરીએ એટલે બંધ થઈ જાય ને આમ ઉપર કરીએ એટલે એ ચાલુ થઈ જાય. આ એના જેવું થયું કે ઓટોમેટિકલી એ સ્વિચ બંધ થઈ ગઈ અને આ રીતે એ થયું. એક એંગલ એવું પણ કહેવામાં આવે કે ભાઈ પાયલોટોની ભૂલ. હવે એક વસ્તુ સમજજો કે આ બંને જે પાયલોટો હતા એમને ઘણી બધી જે કલાકોનો ઉડવાનો 5000 કલાક કરતા પણ વધારેનો અનુભવ હતો અને આટલા અનુભવી પાયલોટો, શું તમને લાગે છે કે ફ્યુલ સ્વિચ એનાથી બંધ થઈ જાય અને એ ટેક ઓફ પછી? બરાબર, આ વસ્તુ પોસિબલ જ નથી. પણ ખેર, આ પ્રકારની જે રિપોર્ટ એ આપવામાં આવે છે. જ્યારે આપણે વાત કરીએ બોઈંગ કંપની ઉપર, તો બોઈંગ કંપનીની અંદર પણ જે વિસલ બ્લોવર પણ થયા છે. એટલે કે ઘણા એવા જે બોઈંગ કંપનીમાં કામ કરનારા જે લોકો, કારણ કે તમે વિડીયો પણ જોયા હશે
તો એના વિસલ બ્લોઅર આ જે વ્યક્તિ છે, બરાબર છે, આ વ્યક્તિ જેનું નામ છે જ્હોન બર્નેટ જે ભૂતકાળમાં બોઈંગ કંપનીમાં કામ કરતા હતા અને એણે સમગ્ર વિશ્વની સામે એક એવી ઘટનાઓ પણ લઈ આવી કે બોઈંગ કંપની છે એમાં એના પ્લેન એ જે માન્ય સ્ટાન્ડર્ડ પ્રમાણે નથી અને એમાં જે છે ઘણા બધા એવા પાર્ટ્સ કે જે હાથે કરીને જે આપણે એમ કહીએ ને કે પેકિંગ મૂકીને જે છે કામ ચલાવે છે, એટલે કે લોટ પાણીને લાકડા કરે છે, આપણા દેશી ભાષામાં કહીએ તો એવા પાર્ટ્સ બેસાડવામાં આવ્યા છે. આ વાત જ્યારે એને કરી એના પછી કેટલાક સમય પછી એ કોર્ટમાં કેસ ગયો, યુએસની કોર્ટની અંતર્ગત, અને થોડા સમય બાદ આ વ્યક્તિની લાશ એક રૂમની અંદર એના ઘરમાં એ જોવા મળે છે. આજ દિવસ સુધી આ ઘટનાની અંદર કેસ બંધ થઈ ગયા છે. એટલે કે જેટલા લોકોએ આવી કંપનીઓ છે જે કંપનીઓની સામે વિસલ બ્લોઈંગનું કામ કર્યું, એટલે કે જે કંપનીઓનું સત્ય છે એ ઉજાગર કરવાનું કામ કર્યું, એ તમામ લોકોની હત્યા એ કરી દેવામાં આવે છે. એટલે આ રીતે આ રૂપિયાનો ખેલ છે. સામાન્ય માણસ છે એ જીવે તોય તમારી ઉપર, તમારા નસીબ હોય તો જીવો અને મરો તોય તમારા નસીબ ઉપર. આ પ્રકારની ઘટના એ વિશ્વમાં ચાલી રહી છે. આશા રાખીએ આ માહિતી સમજાઈ હશે અને તમારો શું આ બાબતનો અભિપ્રાય છે ચોક્કસથી નીચે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી આપજો. અને એક્સ પ્લેટફોર્મ એટલે કે ટ્વિટર ઉપર હોય તો મને આ હેશટેગ હેન્ડલ છે એના ઉપરથી મને ફોલો જે છે ચોક્કસથી કરી શકો છો, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. અને જો સેશન મજા આવી હોય તો મિત્રો સાથે શેર કરજો અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.